મિશન સરકારી નોકરી છે। આજુબાજુના 12 ગામના યુવકોને વિનામૂલ્યે સરકારી નોકરીમાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ વિનામૂલ્યે કરાવાઈ રહી છે। પાણીયાળી ગામમાં તેમજ આજુબાજુના ગામના યુવકો સરકારી નોકરીમાં જોડાય તેવા ઉદ્દેશ્યથી આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ગામમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ દ્વારા એક કર્મચારી મંડળ બનાવી અને દર મહિને 100 રૂપિયા કાઢી અને આ કાર્યને શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે એક મિશન બની ગયું છે અને અત્યાર સુધીમાં 16 યુવકોને સરકારી નોકરી પ્રાપ્ત થઈ છે। અહીં અમારા ગામમાં અમે પોલીસ, એસઆરપી, જેલ સિપાઈ, ફોરેસ્ટ, તલાટી મંત્રી, આર્મી વગેરે જુદી જુદી ભરતીની તૈયારી કરાવી છે, એ પણ બિલકુલ ફ્રીમાં કરાવી છે। જે આ પ્રવૃત્તિ નિશાળની ચાલી રહી છે, કર્મચારી મંડળ જે ભણાવે છે તેની અંદર અમારા ગામના આગેવાનોનો સાથ સહકાર કર્મચારી મંડળની મહેનતથી જે અમારા ગામની અંદર આ વખતે તાલીમમાં 16 બાળકો લાગ્યા છે, એમાં 12 ભાઈઓ અને 4 બહેનો, કુલ મળીને 16 બાળકો નોકરિયાતમાં લાગ્યા છે। તે બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે। આ પ્રવૃત્તિ હેઠળ ગામના જ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે। આર્મી, પોલીસ, એસઆરપી, ફોરેસ્ટ સહિતની સરકારી નોકરી માટે શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવે છે અને યુવકો તાલીમ પામીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે। હું પોલીસ બિન થિયરીમાં પાસ થયો અને એમાં મારા ગામના 18 થી 20 છોકરા પોલીસ, એસઆરપી, જેલ સિપાઈ, ફોરેસ્ટ, બિન સચિવાલય, હાઈકોર્ટ ક્લાર્ક અલગ અલગ જુદી જુદી કેડરમાં પાસ થયેલા છે। મોટા શહેરોમાં જે ધંધો બની ગયો છે તે અહીં સેવાકીય રીતે નિઃશુલ્ક તાલીમ અપાઈ રહી છે, ત્યારે આ ભગીરથ કાર્ય ખરેખર સરાહનીય છે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।